જય માતાજી. આમ નાના હતા ને ત્યારે આગમવાણી સાંભળતા દેવાયત પંડિતની, અને તઈ એના કોઈ માર્મિક શબ્દોની મને ખબર ન પડતી કે શું કહેવા માંગે છે. પણ જેમ જેમ મોટી થઈ, નજર સામે આવી ઘટનાઓ ઘટવા માંડી, ત્યારે ખબર પડી કે ઠેક દેવાયત પંડિત આ કહેવા માંગતા હતા. દેવાયત પંડિતની આગમવાણી જેણે સાંભળી હશે એને ખબર જ હશે કે કેટલું એને પોતાની આગમવાણીમાં કીધું છે. 600-700 વર્ષ પહેલાં એ કેવા મહાન સંત હશે. ત્રિકાળ જ્ઞાની કયો તો એને કહી શકાય એમ, ત્રિકાળદર્શી. એને ખબર હતી કે આગળના સમયમાં શું થવાનું છે એમ. વાળંદ વેપારી થાય ત્યારે વાળંદને કેવડા મોટા સલૂન હોય અને કેવડું કમાય છે લાખોમાં. પહેલાં ગામમાં હતા ત્યારે હાથ ભરતા. પાવળે પાણી વેચાશે, પડીકે દૂધ વેચાશે, બાટલીમાં દૂધ લેવા જઈએ છીએ, પાઉચમાં પાણી પીએ છીએ આપણે. 12 વર્ષની બાળ જણશે એમ. નાની દીકરીઓ ત્યારે ખબર છે, માને ઘરે ખબર ન હોય, બહારથી અબોર્શન કરાવીને ઘરે આવે છે એમ. વિધવા શણગાર સજશે, અત્યારે કોઈને ન ખબર હોય કે આ વિધવા સ્ત્રી છે, એટલી સજી ધજીને બહાર નીકળેલી હોય એમ. અને કેશ જ શણગાર રહે, ત્યારે વાળ જ મોટો શણગાર થઈ ગયો. વાળમાં એટલો રૂપિયો નાખતી હોય છે સ્ત્રીઓ. બધા આવે છે, અમે તમે બધા. પણ એવું મને આમ